જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય। એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા। ઘરે બેઠા રહોડામાં બેઠા બેઠા સોફા ઉપર બેઠા બેઠા અંગ્રેજી આવડી જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એકદમ ગુજ્જુ કાઠિયાવાડી હસતા હસતા કાઠિયાવાડી અંદાજમાં વિડીયો છે। ચેલેન્જ, તમે એક જ વાક્ય ઉપરથી એક જ શબ્દ ઉપરથી કરોડો વાક્ય બનાવતા થઈ જશો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે। ચાલો આજે આપણે આવી ગયા છીએ। ગઈકાલે શું હતું કે કાંઈ વસ્તુ જોઈએ છે, કાંઈ વસ્તુ જોતી હતી, કાંઈ વસ્તુ જોઈશે। આજે શું છે, કાંઈ વસ્તુની જરૂર છે, કાંઈ વસ્તુની જરૂર છે, કાંઈ વસ્તુની જરૂર હતી, કોઈ વસ્તુની જરૂર હશે। ગઈકાલની જેમ જ છે વર્તમાન કાળ, આ છે ભૂતકાળ, આ છે ભવિષ્યકાળ। ચાલો, ગઈકાલે વોન્ટ અથવા વોન્ટ્સ, આમાં નીડ અથવા નીડ્સ। ભૂતકાળમાં વસ્તુ જોતી હતી તો વોન્ટેડ, જરૂર હતી તો નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ। બરાબર। નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે। ડુ અને ડઝ, પછી હંમેશા નોટ અને નીડ। ભૂતકાળમાં ડીડ નોટ નીડ, ભવિષ્યમાં વિલ નોટ નીડ। પણ એ પહેલા કરતા આવડવા જરૂરી છે। કરતા આઈ એટલે હું, વી એટલે અમે આપણે, વી એટલે અમે આપણે, યુ એટલે તું અને તમે, હી એટલે તે છોકરા માટે આવે, પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ પક્ષી પ્રાણી, હાગમટે સહપરિવાર ઈટમાં, અને ધ્યેય એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા। હવે વર્તમાન કાળમાં આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં નીડ, હી, સી, ઈટ એકવચનમાં નીડ્સ। ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં નીડેડ, એની જેમ જ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ નીડ। હવે નીડમાં જે આવતું હોય એ ડુમાં આવે, નીડેડ નીડ્સમાં આવતું હોય એ ડઝમાં આવે, નકારમાં। બીજું ખાસ અઘરું કાંઈ છે નહીં। એક જ વાક્ય એક જ શબ્દ ઉપરથી 9 બને છે, પણ એ પહેલા એકના જોઈએ આપણે। ચાલો, મારે રૂપિયાની જરૂર છે, મારે રૂપિયાની જરૂર છે। ભૂતકાળમાં હતો, હતી, હતા, આમાં હશે, આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ। મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની। મારે રૂપિયાની જરૂર નથી તો આઈમાં આવે ડુ, આઈ ડુ નોટ નીડ મની। જો ડુ, ડઝ, ડીડ અને વિલ પછી હંમેશા નોટ, અને નકાર વાક્યમાં હંમેશા શું આવશે, નીડ। અહીંયા ક્યાંય નીડ્સ અથવા નીડેડ નહીં આવે, બરાબર। ચાલો, છોકરા માટે છે, તેને ગાડીની જરૂર છે, તેને, સોરી માફ કરજો, છોકરા માટે છે, ભૂતકાળનું રૂપ લે। ચાલો આપણે, તેને ગાડીની જરૂર હતી, કોઈ પણ કરતા હોય નીડેડ, તેને ગાડીની જરૂર હતી, હી નીડેડ અ કાર। તેને ગાડીની જરૂર ન હતી, ભૂતકાળમાં શું આવી જાય, ડીડ, હી ડીડ નોટ નીડ અ કાર। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને 3-4 વાક્ય આપીશ। અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય। ચાલો, તેઓને પુસ્તકોની જરૂર હશે, તેઓ એટલે ધે, જરૂર હશે, વિલ નીડ, કેની, પુસ્તકો, તેઓને પુસ્તકોની જરૂર હશે, ધે વિલ નીડ બુક્સ। તેઓને પુસ્તકોની જરૂર હશે નહીં તો શું આવે, ધે વિલ નોટ નીડ બુક્સ, ધે વિલ નોટ નીડ બુક્સ। ઘરે બેઠા કોઈ પણ શબ્દ લઈ લ્યો, કરોડો વાક્ય બનાવી શકો છો। રૂપિયા છે, પાકીટ છે, પેન છે, પેન્સિલ છે, કંપાસ છે, લેપટોપ છે, કોઈ વાસણ હોય, શાકભાજી હોય, બરોબર। જસ્ટ એક્ઝામ્પલ, મમ્મી
બેન કહે કે મમ્મી મારે હાવેણી જોતી હતી. આઈ નીડેડ અ બ્રૂમ, સાવરણી. બરાબર. ચાલો, મારે નાસ્તાની જરૂર છે. આઈ નીડ સ્નેક. એક વાક્ય લઈ લઉં, એમાં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્ન, 9 વાક્ય તમે જોઈ શકો છો. ચાલો, થઈ જાવ તૈયાર. ચાલો, જસ્ટ એક્ઝામ્પલ આપણે એક લઈએ એના ઉપરથી. બરાબર. ચાલો, દિતિયાને મોબાઈલની જરૂર છે. દિતિયાને મોબાઈલની જરૂર છે. દિતિયા એમાં આવે નીડ્સ ઓ મોબાઈલ. દિતિયાને મોબાઈલની જરૂર છે. દિતિયા નીડ્સ અ મોબાઈલ. દિતિયાને મોબાઈલની જરૂર નથી. દિતિયા એકવચન, એમાં આવે નકારમાં ડઝ. દિતિયા ડઝ નોટ નીડ અ મોબાઈલ. શું દિતિયાને મોબાઈલની જરૂર છે? તો સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ, ડીડ બધું ક્યાં આવી જાય? આગળ. ડઝ દિતિયા નીડ અ મોબાઈલ? દિતિયાને મોબાઈલની જરૂર હતી. જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ અ મોબાઈલ. દિતિયાને મોબાઈલની જરૂર ન હતી. દિતિયા ડીડ નોટ નીડ અ મોબાઈલ. દિતિયાને મોબાઈલની જરૂર હતી? ડીડ દિતિયા નીડ અ મોબાઈલ? દિતિયાને મોબાઈલની જરૂર હશે. દિતિયા વિલ નીડ અ મોબાઈલ. દિતિયાને મોબાઈલની જરૂર હશે નહીં. દિતિયા વિલ નોટ નીડ અ મોબાઈલ. શું દિતિયાને મોબાઈલની જરૂર હશે? તો વિલ દિતિયા નીડ અ મોબાઈલ. લ્યો, ગઈકાલનો આટલો વિડીયો જોઈ લ્યો. કઈ વસ્તુ જોઈએ છે, વોન્ટ અથવા વોન્ટ્સ. કઈ વસ્તુ જોતી હતી, વોન્ટેડ. કઈ વસ્તુ જોઈશે, વિલ વોન્ટ. નકારની વાત કરીએ તો ડુ અથવા ડઝ, નોટ વોન્ટ, ડીડ નોટ વોન્ટ, વિલ નોટ વોન્ટ. આમાં શું છે? નીડ. કઈ વસ્તુની જરૂર છે, કઈ વસ્તુની જરૂર હતી, કઈ વસ્તુની જરૂર હશે. બરાબર. તો જસ્ટ એક્ઝામ્પલ. હાર્વીને પેનની જરૂર છે. ચાલો જો, હાર્વીને પેનની જરૂર છે તો હાર્વી સી, એમાં આવે નીડ્સ. હાર્વી નીડ્સ અ પેન. હાર્વી નીડ્સ અ પેન. હાર્વીને પેનની જરૂર છે. હાર્વી નીડ્સ અ પેન. કાવ્યાને રૂપિયાની જરૂર નથી. કાવ્યાને રૂપિયાની જરૂર નથી. ચલો, કાવ્યા સી, એમાં આવે ડઝ. કાવ્યા ડઝ નોટ નીડ. જો અહીંયા પછી નીડ્સ આવશે નહીં. નકાર વાક્યમાં હંમેશા નીડ. કાવ્યાને રૂપિયાની જરૂર નથી. કાવ્યા ડઝ નોટ નીડ મની. મની. બરાબર. ચાલો, એના પછી લઈએ આપણે દિશાને બાઇકની જરૂર હતી. દિશાને બાઇકની જરૂર હતી. જરૂર હતી ભૂતકાળ, હકાર. દિશા નીડેડ અ બાઇક. દિશા નીડેડ અ બાઇક. સિયાને મોબાઈલની જરૂર ન હતી. સિયાને મોબાઈલની જરૂર ન હતી. ન હતી, ડીડ નોટ નીડ. સિયાને મોબાઈલની જરૂર ન હતી. સિયા ડીડ નોટ નીડ અ મોબાઈલ. સિયા ડીડ નોટ નીડ અ મોબાઈલ. બરાબર. ચાલો, મારે ગાડીની જરૂર હશે. મારે ગાડીની જરૂર હશે તો આઈ વિલ નીડ અ કાર. મારે ગાડીની જરૂર હશે. આઈ વિલ નીડ અ કાર. જસ્ટ એક્ઝામ્પલ. ચલો, જીયાનને ગાડીની જરૂર હશે. જીયાન વિલ નીડ અ કાર. જીયાન વિલ નીડ અ કાર. બરાબર. ચાલો, શ્લોકને રમકડાની જરૂર હશે નહીં. શ્લોકને રમકડાની જરૂર હશે નહીં. જરૂર હશે નહીં, વિલ નોટ નીડ. શ્લોક વિલ નોટ
નીડ ટોયઝ. ચાલો આઈ છે અહીંયા કરી નાખી જીએન. એટલે ચાલો તમામ હોશિયાર વિદ્યાર્થીઓ, વાલા ભાઈઓ અને બહેનો, મારા વાલા નાના ભાઈઓ બહેનો બધા આવી ગયા છે. હાર્વી, કાવ્યા, દિશા, સિયા, જીયાન, સ્લો અને શ્લોક બધા હોશિયાર છે હો, ફૂલ બ્રિલિયન્ટ. ચાલો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. એક જ વાક્ય ઉપરથી તમે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ ઘરે બેઠા બનાવી શકો છો. ચાલો હું તમને વાક્ય આપું છું, તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો, અમારે ગાડીની જરૂર ન હતી. અમારે ગાડીની જરૂર ન હતી. મારે રૂપિયાની જરૂર છે. મારા ભાઈને આરામની જરૂર હશે. ચાલો મારા વહાલા મિત્રો, 7567778020 ઉપર તમે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે મેસેજ કરી દો. પણ એ પહેલા આ 3 વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.